હાય ગાઈઝ, આજે આપણે એક એવું નમકીન બનાવીશું કે જે કહી શકીએ ને કે બિલકુલ વેસ્ટ વસ્તુ આપણે જેમને ફેંકી દેતા હોઈએ છીએ, આપણે ખ્યાલ પણ નથી હોતો કે આ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે ખૂબ જ સરસ મજાનું એકદમ ટેસ્ટી ચટાકેદાર બિલકુલ ઓછી વસ્તુની સાથે એમ છતાંય ખાટું અને મીઠું એવું સરસ મજાનું નમકીન છે. તમે વેસ્ટ આઇટમમાંથી બનાવી શકશો. હા, એ વેસ્ટ આઇટમ ઘણી વખત એવું બને કે આપણી ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો આપણે ઘરની જ રસોઈ બની હોય તો ઘણી વખત એવું બને કે વધતું ઓછું ખવાતું હોય તો એમના કારણે ભાત છે વધતા હોય છે. તો આજે મારે પણ એવું થયું, બાળકોનું ફિક્સ ન હોય, ઘણી વખત બાળકો ખાય અને ઘણી વખત ન પણ ખાય. તો આજે બાળકોએ ભાત ન ખાધા તો એ ભાત વધ્યા છે, તો આપણે એમને ફેંકી ન દેતા એમને 2 પ્લેટની અંદર ટૂંકમાં એકદમ સારી રીતે છૂટા રહી શકે ને શક્ય એટલે આપણે એમને છૂટા કરી લેશું. તો 2 પ્લેટની અંદર એમને સારી રીતે ફેલાવી દીધા છે અને બસ એમને તડકાની અંદર 1 દિવસ માટે સૂકવી લેશો એટલે એકદમ આરામથી એ ક્રિસ્પી થઈ અને વળી પાછા ચોખા જેવા તૈયાર થઈ જશે. તો બસ આપણે એમને તડકાની અંદર 1 દિવસ સૂકવી દેવાના અને જો તમને લાગે તો 2 દિવસ માટે તડકો આપી દેશો એટલે એકદમ સરસ મજાના આ રીતના ડ્રાય છે એ ચોખા થઈ જશે, ભાત છે એકદમ સરસ સુકાઈ જશે. હવે આમનો તમે ડબ્બો ભરી લો અને ગમે ત્યારે તમારે એમનું નમકીન કરવું હોય તો આખું વર્ષ માટે આરામથી સાચવી શકશો. એરટાઈટ બરણીની અંદર ભરવું જરૂરી છે, બિલકુલ હવા ન જાય એ રીતે તમે એમને રાખી દો તો ગમે ત્યારે મહેમાન આવ્યા હોય, વધ્યા હોય તો આ રીતે તમે ભાતને સૂકવી અને તૈયાર કરી શકો. હવે આ બતાવું છું એ બટેટાની છાલ છે, એમની સૂકવણી છે. આખા વર્ષ માટેની વેફર બનતી હોય ત્યારે જે આપણે છાલ ઉતારીએ છીએ બટેટા ઉપરથી, એ છાલને સારી રીતે ધોઈ એમને બાફી અને એમને વેફરની જેમ સૂકવી દેવાની છે. સુકાઈ ગયા બાદ એમને પણ તમે સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે નમકીન બનાવવું હોય ત્યારે આરામથી બનાવી શકો છો. હવે જે ભાત આપણે સૂકવેલા હતા તમે જોઈ શકો છો કે એ ફ્રાય કરતાં ફૂલીને સાઇઝમાં ડબલ કરતાં પણ મોટા થઈ ગયા છે ને એકદમ સોફ્ટ તૈયાર થાય છે કે તમે કદાચ ક્યારે વિચાર્યું પણ ન હોય અને આ પહેલાં કદાચ કોઈએ ટ્રાય ન પણ કર્યું હોય અને તમે કોઈ ટ્રાય કર્યું હોય ને આ રીતે ભાતને વધેલા ભાતનો આ રીતે ઉપયોગ કર્યો હોય ને તો મને જરૂરથી કમેન્ટ કરજો, તો મને ખ્યાલ આવે કે તમે લોકો પણ વેસ્ટ વસ્તુ, કોઈ પણ વધેલી વસ્તુને ફેંકી ન દેતા એમાંથી વેસ્ટમાંથી બેસ્ટ ઉપયોગ કરો છો. તો બધા જ ભાત છે આપણે એમને ફ્રાય કરી લેશું અને બસ એમને ફ્રાય થઈ ગયા બાદ આપણી પાસે રહેલી જે બટેટાની મેં તમને કીધું હતું એ છાલ છે એમને પણ ફ્રાય કરી લઈ. એમ એક પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. ઘણી વખત કોઈએ ટ્રાય કરી હોય અને કોઈ એવું કહેતું હોય કે એમાંથી હળવી એવી કડવાશ જેવો ટેસ્ટ આવે છે, તો એમનું કારણ શું હોય કે બટેટાની છાલ છે ને જ્યારે આપણે કાઢીએ, બટેટા ઉપરથી છાલ ટૂંકમાં ઉતારીએ પછી જે છાલ હોય છે ને એકદમ સારી રીતે 4 થી 5 પાણીથી ધોઈ લેવાની. હું તમને ગેરંટી સાથે કહીશ કે વેફર જેવો જ સેમ ટેસ્ટ છે એ છાલની અંદરથી આવશે. એમના માટે તમારે ટ્રાય કરવી પડશે, ખૂબ જ સરસ બને છે. તો આખા વર્ષની તમે 15-20 કિલાની વેફર બનાવતા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો કે આ રીતે એમની છાલનો સંગ્રહ કરી અને ગમે ત્યારે તમે નમકીન બનાવશો તો બિલકુલ ખરાબ પણ નહીં થાય અને જ્યારે ખાવાની ઈચ્છા થાય ત્યારે બસ તેલ ગરમ કરો અને ફ્રાય કરો ને મરી મસાલા ભેળવો એટલે આપણી પાસે નમકીન છે એ રેડી થઈ જશે. એ જ રીતે મેં સિંગદાણાને પણ ફ્રાય કરી લીધા. આપણી પાસે બધી જ વસ્તુ છે એ ફ્રાય થઈ ચૂકી છે અને હવે આપણે બધાને મિક્સ કરી લઈએ. તો તમે સાંભળશો અવાજ તો તમને ખ્યાલ આવશે કે કેટલી ક્રિસ્પ છાલ છે તૈયાર થઈ છે. તો સાંભળ્યો ને અવાજ, એકદમ કુરકુરી. આપણે થોડીક મોટી સાઇઝ હોય છે છાલની તો આ રીતે આપણે એમને હળવે હાથથી પ્રેસ કરી દઈએ જેથી કરી અને આપણી ભાતની જે સૂકવણી છે એમની સાથે એકદમ સારી રીતે ભળી જાય, મિક્સ થઈ જાય, મસાલા પણ એકદમ સરસ મિક્સ થઈ જાય. તો સરસ મજાના જે રીતે ચોખા સફેદ હોય છે ને એવા જ આપણી પાસે ફ્રાય થયેલા ભાત છે પણ ખૂબ જ સરસ સફેદ સાથે કુરકુરા ક્રિસ્પી અને ખાવામાં એકદમ ક્રન્ચી લાગશે. તો મસાલાઓ ભેળવી દઈએ તો મસાલાની અંદર સિમ્પલ મસાલા લેશું. એમની અંદર સંચળ પાવડર લીધો છે, અડધી ચમચી જેટલો ખાંડનો પાવડર લીધો છે, ચાટ મસાલો છે, તમને ગમતા હોય કોઈ પણ મસાલા, પેરી મસાલો તમે ઉપયોગમાં લઈ શકો છો, મેગી મસાલો લઈ શકો છો, પાઉંભાજી, કોઈ પણ મસાલાને તમે મિક્સ કરી અને બસ મિક્સ કરો, ડબ્બામાં ભરો અને ગમે ત્યારે ચાની સાથે અથવા નાની મોટી ભૂખની સાથે બાળકોને લંચ બોક્સમાં પણ આપો તો એવું સરસ મજાનું આપણી પાસે ટેસ્ટી નમકીન છે એ બની અને રેડી થઈ ગયું છે. તો મિત્રો, આ રીતે તમે ક્યારેય નમકીન ન કર્યું હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ખાસ તમારા ફ્રેન્ડ્સ જોડે આમને શેર જરૂરથી કરજો. ભૂલ્યા વગર અચૂકપણે શેર કરો જેથી કરી
ને એ લોકો પણ વધેલા ભાતને ફેંકતા પહેલાં એક વખત આ વિડીયો જોઈ અને એ પણ ટ્રાય કરે. તમે પણ ટ્રાય કરો અને મને કમેન્ટ કરજો ટ્રાય કર્યા બાદ કે તમને આ નમકીન છે, વધેલા ભાત છે, વધેલી બટેટાની જે વધારાની છાલ છે એમને ફેંકતા નહીં અને એમનો આ રીતે ઉપયોગ કર્યો અને કેવું લાગ્યું એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ને તો એ પણ ચોક્કસથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.